નમસ્કાર મિત્રો, હિરણના હેઠવાસના પટમાં ખીજડીયાની નજીક ભોળા કોળીએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો હતો. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3-4 તલબાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો કરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી. 4 દિવસમાં તો ધણી ધણિયાનીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા ઉપર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો વાડાનું ટોયામણ કરતો. એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. વર્ષો જૂની ચોરણી હતી અને એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી ચૂક્યા હતા અને હવે તો એ થીગડાઓ પણ ઘસાતા ચાળણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય ન હતો. ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નવાઈ નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમા ચોરીઓ ને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના શીસમવર્ણ શરીરનો સુમેળ સાધવા આ ભોજો કડકડતી ટાઢમાં પણ લગભગ 9 વસ્ત્રો થઈને ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ અને જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વીંછીના ડંખ જેવા વાયરા ક્વચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એના ટાઢમાં કપડાને અભાવે ઠૂંઠવાતા નાગા પૂગા બાળકોનો હતો. ટોયામણ કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન ઉપર પોતાના મનઃચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ ઉપર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિસાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજીયો ધાડપાડું સળવળી ઉઠતો. માધિયાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાડ ભટાક કરતા ઉઘડી પડે ને ખંભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કૂબા ભેળું કરી દઉં. પણ આ ચિત્રની સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભતું હતું. ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કૂબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોર માર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે. મુદ્દા માલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા પૂંઠમાં લાલ મરચાંનું ભરણ કર્યું છે. હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડા પીઠ બોલે છે. ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં વેઠાય. ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું હતું કે જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેરે વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગ્યને ઘેરે અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હેડેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને
મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું અને અધમણ મીઠાનો ગાંસડો બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીયા ટેકરે ચાલ્યા. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તડબૂચોની વચ્ચે ચાડીકાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્તર પુત્રના દફન માટે ખીજડીયા ટેકરે આવી પહોંચ્યા. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા ન વસ્ત્રાયની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવવું એટલી જ વાર. હાથ ફેરો જ કરવાનો. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ કોળીએ કદી કેળવી નહોતી. એક ઘા ને 2 કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું. રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. ખતરીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. પણ ઊંચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું. હાડમાસનો એ નાનકડો નિશ્ચેટ લોચો સળવળ્યો. કૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય? પણ અત્યારે આવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી 100% સલામત માર્ગ તો એ જ હતો. પણ તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ્ય માર્યો જાય. અંગ ઢાંકણ કપડાનું શું? લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં? આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે જ ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભાવ કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતક માથે લઉં? હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાળી સંભળાઈ. ગામ તરફથી કોઈનો ખોંખારો પણ કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત છે. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવી ઊભો. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કાપડાની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. ખીજડીયા ટેકરે અનેક જાતના ચળિતરો થતાં જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા. આજનો બનાવ કોઈ ચળિતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો
ચોભીલો બનીને પોસ્ટ માસ્તરની સમક્ષ ઊભો રહ્યો. મુઠ્ઠી ભરેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ માસ્તર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો માં. ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતા પત્ની પતિને મીઠો ઠપકો આપવા લાગી. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂજ્યોને પોસ્ટ માસ્તરે કહ્યું, અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. એ માત્ર હાથ જોડી શક્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દશ દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્તરના પત્ની બોલતા હતા, છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. જલમભર તારા ઓશિયાળા રહેશું. અમારા ચામડા ઉતારીને તારા પગરખા શીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. ઝટ ઇનામ માગી લે ભોજા, પોસ્ટ માસ્તરે ફરી કહ્યું. મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો ને પહુ જેવા નાનકડા બળચા આ હિમમાં હિજરાય છે. એકેકી જોડ લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ઘણું. ભોજાએ માગણી કરી. બસ માગીને આટલું જ માગ્યું. માગું તમારી મોટા માણસની મહેરબાની. અબ ઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું, પોસ્ટ માસ્તરે ઊભા થતાં કહ્યું, અને પછી ખંભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું 2 જોડ લુગડા વેતરાવી લે. ચુનીલાલ મળિયાની આ રચના. ધન્યવાદ.